આપણે ભરતભાઈ કાતરિયા. હવે મિત્રો, જે દુઃખદ ઘટના સાંભળો, દેવી પૂજક સમાજના બેન હનીબેન હરેશભાઈ મંદુરિયા, એમને અમરેલી સિવિલ હોસ્પિટલ અને હાલની શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી મુકામે એક કોથળીનું ઓપરેશન કરવા માટે એડમિટ કરવામાં આવ્યા હતા. તો એનો પરિવાર અને જે સ્થાનિક ડોક્ટર ઉપર હતા, આમ જોઈએ તો કોથળીનું ઓપરેશન એ સામાન્ય માનવામાં આવે છે કે એમાં કોઈ સ્ત્રીને પોતાનો જીવ જાય એ લગભગ 99% શક્યતા હોતી નથી. પણ જ્યારે આ બેનનું કોથળીનું ઓપરેશન કર્યું એટલે મોટા ભાગે એના શરીરમાં જે લોહી હતું, જે બ્લડ હતું, તે બ્લડને રોકવા માટે જે સ્થાનિક ડોક્ટર અને આ ઢોર ડોક્ટરના સિવિલે હાજવાસ કેમ છે ને, એ સૌથી પહેલો પ્રશ્ન ઉભો થાય છે. મિત્રો, આવા ડોક્ટરોને આજ સિવિલના પટાણંગમાં 18 વ્યક્તિઓ, કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મના વાળા સિવાય 18 વ્યક્તિઓને આજ સિવિલના ડોક્ટરો આંધળા કરી મૂક્યા હતા. ત્યારે ના છૂટકે અમારે આંદોલન કરવું પડ્યું હતું અને આજ અમરેલી સિવિલ હોસ્પિટલને 5 કરોડનો દંડ થયો હતો. મિત્રો, ત્યાર પછી 15 દિવસ પહેલા એક બીજા લેડીઝને એડમિટ કરવામાં આવ્યા. તો એને કોટન એટલે કે ઓપરેશન દરમિયાન એને કપડું એના પેટમાં રાખી દીધું. ત્યારે પણ અમને કોલ આવેલો અને લડવા આવેલા. ત્યારે આ સ્થાનિક જેના ટ્રસ્ટી છે ભરતભાઈ થોડુંક, એનું એવું કહેવાનું હતું કે જે 18 વ્યક્તિઓને આંધળા કરી નાખ્યા, જેની આંખો છીનવી લીધી, પૈસા તો છે પણ જે કાયમી માટે આજે તમે એનું આંખો બંધ કરી નાખી ને સિવિલની બહાર ન નીકળી. મિત્રો, તેમ છતાં એનું કહેવાનું એમ કે પરિવારોને ટ્રેનિંગ આપી અને પાછા લીધા. તો પછી પેલા હું જખ મરાવતો થાય ડોક્ટર, એને ભાન નથી. આવી નાલાયકપણી અમે સંસ્થાનો વાંક નથી કાઢતા. અમને એમ હતું કે અમરેલી સિવિલ કોઈ ટ્રસ્ટી સંભાળશે તો અમરેલી જનતાને, અમરેલી સિવિલ આખા જિલ્લાને આ સરસ મજાની સુવિધા પૂરી પાડશે. આ તો ઉલટું થયું અને આના કાન નથી ઉકળતા. સ્થાનિક લોકોનું એવું કહેવાનું છે કે આ કેટલા મરદના દીકરા છે, આ લોકોને પૂછવાય નથી આવ્યા શું છે શું નહીં. એટલે તો પાણીયાળી વાળા આ બેનની લાશ છે, એનું મૃત્યુ થઈ ગયું. એની લાશ છેલ્લા 6 દિવસથી રઝળે છે. તમને શરમ થવી જોઈએ. તમે મૃત્યુ ઉપર રાજકારણમાં નથી કરવા આવ્યા. પણ જે બેનનું મૃત્યુ થઈ ગયું, જો તમને એની કદર ન હોય તો અમારી તમને ક્યાંથી હોય ભાઈ? આ પોલીસના કાફલા અમને કોઈ શોખ નથી અમારી પર ઉભા રાખવાના. આ કોઈ સર્કસ નથી. પણ ના છૂટકે અમારે તમારી ભાઈ આને અમારે હેરાન કરવા પડે. હવે એના પરિવાર અને દેવી પૂજક સમાજના તમામ કરણભાઈ છે, જે નામી અનામી છે, બધા મિત્રોનું અને વડીલોનું એવું કહેવાનું છે કે આનો રિપોર્ટ આવે અને રિપોર્ટમાં જે પણ નક્કી થાય એ જવાબદાર ડોક્ટર સામે FIR મુજબ એને જેલમાં નાખવામાં આવે ને ભાઈ, એવી જ માંગણી છે ને ભાઈ? તો ભાઈ તમને સ્વીકારોમાં ક્યાં વાંધો છે? આ ટ્રસ્ટી આવા ડોક્ટરોને, અને હું હજી વિનંતી કરું કેમ કે આ બેન તો બી આ ગયા પણ એના 5 બાળકો છે ને, એની માટેનું આંદોલન